નથી, એમાં કાંઈ બી નથી આવડતું. હું જે સિમ્પલ મને મમ્મી પપ્પા માટે ફીલ થાય છે હું એ એક્સપ્રેસ કરીશ. આજે મારા લગ્નને 23 વર્ષ થઈ ગયા છે, પણ હજી બી યાદ કરું છું તો એમ જ લાગે છે કે ગઈકાલની જ વાત હતી કે હું આ ઘરમાં નવી વહુ બનીને આવી હતી. ખૂબ જ સંકોચ હતો મનમાં. નવા લોકો, નવું વાતાવરણ, નવી જિમ્મેદારીઓ. એમ લાગતું હતું કે ખબર નથી હું કેવી રીતે સંભાળી શકીશ આ બધું. પણ જ્યારે હું આવી તો આ એકદમ જ હું દિલથી બોલી રહી છું. મમ્મી પપ્પાએ બંને જણાએ એટલો પ્રેમ અને સ્નેહ આપ્યો કે મને વહુ જેવું ફીલ જ નહીં થયું. મને એ લોકોએ ખરેખર દીકરીની જેમ જ પ્રેમ આપ્યો. ઉલટાનું મને એ લોકોએ એટલું કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું કે હું મારા પિયર જવા માટે રડતી હતી કે મને ન જવું, મને અહીંયા જ રહેવું છે. મને આ બહુ જ રેર વસ્તુ છે. આ પ્રેમ મને તમારા લોકોથી મળ્યું છે હંમેશા. ના, એ વાત સાચી છે અને એ ક્યારે બી નહીં ભૂલાશે. અને બીજી એક વસ્તુ અગર હું કહીશ કે આ લોકોથી હું જે શીખી છું તો એ છે, જેમ હું મારા પિયરમાં સૌથી નાની હતી તો મને પણ કોઈ દિવસ એવી મેચ્યોર કે સમજદાર કે આના બી વિચારો આપણે લઈએ એવી રીતે જોવામાં જ નહીં આવી કે આ તો નાની છે, આને શું સમજણ પડશે હમણાં. તો હું એવી રીતે જ હતી કે ઓકે મને કાંઈ નથી સોચવાનું. પણ જ્યારે હું લગ્ન કરીને આવી તો નાનીમાં નાની કે મોટીમાં મોટી વસ્તુ એમાં મમ્મી પપ્પા બંને હંમેશા મને પૂછતા, નિક્કી તારી શું ઓપિનિયન છે, તારા શું વિચારો છે, તને શું ઠીક લાગે છે. અને મારી એ વસ્તુનું, મારા એ ઓપિનિયનને ખૂબ જ રિસ્પેક્ટ કરવામાં આવતું કે નિક્કીનો આ વિચાર છે, આ બહુ સાચું બોલી રહી છે, આ રાઈટ છે. અને એ વસ્તુએ મને એટલો કોન્ફિડન્ટ બનાવ્યું કે આજે 23 વર્ષ પછી મને એમ લાગે છે કે આજે જિંદગીમાં કોઈ બી કેવી બી સિચ્યુએશન અગર આવશે તો મને ખબર છે કે હું એને આરામથી હેન્ડલ કરીશ. અને એ કોન્ફિડન્સ મને મમ્મી પપ્પાએ આપ્યું છે, જે મારા મમ્મી પપ્પાએ બી મને નથી આપ્યું. મને નથી લાગતું કોઈ વહુ માટે આનાથી મોટી કોઈ ભેટ હોઈ શકે છે. કોઈનું કોન્ફિડન્સ ડેવલપ કરવું એ સૌથી મોટી વાત છે. તો થેન્ક યુ અને હેપી એનિવર્સરી.